નમસ્તે વિદ્યાર્થી મિત્રો. પ્રમાણિત કોષના પોટેન્શિયલનું માપન આપણે હાઇડ્રોજન કોષ વડે મતલબ કે પ્રમાણિત હાઇડ્રોજન કોષ વડે અને એમનું સૂત્ર ઈ નોટ સેલ ઇઝ ઇક્વલ ટુ ઈ કેથોડ માઇનસ ઈ નોટ એનોડ મતલબ પ્રમાણિત સ્થિતિમાં હોય ત્યારે જ એમનું માપન થતું હતું. એમનું બીજું પ્રકાર આપણે જોયો હતો કે બિન પ્રમાણિત કોષ હોય ત્યારે શું કરવાનું, બિન પ્રમાણિત હોય ત્યારે શું મતલબ કે પ્રમાણિત સ્થિતિમાં જે તાપમાન, પ્રેશર અને કોન્સન્ટ્રેશનની જે ટર્મ્સ હતી એનું આપણે ગણવા જઈએ તો એમની ગણના થતી પણ હોય અને ના પણ થતી હોય. દર વખતે જરૂરી નથી કે સાંદ્રતા 1 મોલ જ હોય. આપણે ઝીંક અને કોપરના સળિયા ડુબાડેલા, વિદ્યુતધ્રુવ ડુબાડેલા, તો એવું જરૂરી નથી કે બંને પાત્રની સાંદ્રતા 1 મોલ જ હોય. મતલબ એ કોષ કેવો થઈ જશે? બિન પ્રમાણિત. મતલબ કે જ્યારે તાપમાનની વાત કરવામાં આવે તો તાપમાન નોટ ઇક્વલ ટુ કેટલું હોય? 298 કેલ્વિન તાપમાન, આવું થઈ શકે. પ્રેશર નોટ ઇક્વલ ટુ 1 બાર હોય અને સાંદ્રતા મતલબ કે કોન્સન્ટ્રેશન સી ઇઝ નોટ ઇક્વલ ટુ 1 એમ હોય. મતલબ આ ત્રણ કન્ડિશનમાંથી એવું જરૂરી પણ નથી કે ત્રણનું પાલન ના થતું હોય. મતલબ કે તાપમાન 298 કેલ્વિન હોય પરંતુ આપણું જે પ્રેશર છે કોષનું, એમાં ગેસનો ઉપયોગ થતો હોય તો એ 1 બાર ના હોઈ શકે, સાંદ્રતા 1 મોલ ના હોઈ શકે, તો એ છે એ થઈ ગયો બિન પ્રમાણિત કોષ. તો એવા કોષનું માપન માટે હજી એક આ ચેપ્ટરનું જે સૂત્ર બાકી હતું એ છે બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલનું માપન માટેનું સૂત્ર. અને આ સૂત્ર કોણે આપેલું છે? તો કે નન્સ્ટ નામના વૈજ્ઞાનિક. એટલે એ સૂત્રને નન્સ્ટ સમીકરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ સૂત્રની આપણે સાબિતી આગળ વધારીએ. સાબિતી ખાસ અગત્યની નથી, પરંતુ આપણે સૂત્ર કઈ રીતે આવ્યું છે એની જાણકારી માટે હું સાબિતી તમને અહીંયા આપું છું. આપણે ડાયરેક્ટ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. તો આ સૂત્ર તમે અર્ધકોષ માટે પણ વાપરી શકો છો અને કોષ મતલબ સંપૂર્ણ કોષ છે જ્યારે ક્ષાર સેતુનો ઉપયોગ કરીને બે પાત્ર જોડેલા હશે ત્યારે પણ આમનો ઉપયોગ કરી શકો છો. તો શરૂઆત કરીએ. તો ખાસ કરીને અગત્યની વાત એ હતી કે જ્યારે આપણે કોષને ચાલુ કરવા જઈએ છીએ ત્યારે બંને પાત્રને આપણે વાયર મારફતે જોડી દીધા હતા, ક્ષાર સેતુ મૂકી દીધા હતા, પરંતુ કોઈ આપણે તાપમાન આપવાની જરૂર પડી નહીં, પ્રેશર આપવાની જરૂર પડી નહીં. મતલબ કે આ કોષ એવો છે, મતલબ ડેનિયલ કોષ એવો છે કે એની અંદરની જે ઘટનાઓ છે, જે કાર્ય છે, કાર્ય કેવું છે? આપમેળે થતી રિએક્શન છે. મતલબ એમના લીધે આપણને વિદ્યુત મળે છે. કેવી છે? આપમેળે થતી પ્રક્રિયા. તો અહીંયા લખ્યું છે કે પ્રક્રિયા કેવી છે? તો કે ડેનિયલ કોષ આપમેળે થતી પ્રક્રિયા આપે છે. આપમેળે થતી મતલબ એનર્જી ઉત્પન્ન થાય છે, ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે, એનાથી આપણે એનર્જી આપવી પડતી નથી. હવે એનર્જી આપવી ના પડતી હોય તો આપણે થોડુંક અહીંયા ફિઝિક્સનો ઉપયોગ કરશું. ફિઝિક્સ ભણે છે અમને ખબર જ હશે કે જ્યારે પણ મતલબ કે કોષ કાર્ય કરે છે તો કોષ કાર્ય કરે ત્યારે ફિઝિક્સનું સૂત્ર એક છે કે જ્યારે પણ કાર્ય થતું હોય તો કાર્ય કોના બરાબર હોય? વર્ક એટલે ડબલ્યુ મેં લખી દીધું છે. એ કોના બરાબર હોય? તો કે ક્યુ ઇન્ટુ વી. શું છે? ક્યુ ઇન્ટુ વી. હું અહીંયા લખી દઉં છું. ક્યુ શું છે? તો કે કોષમાં જે ચાર્જ રહેલો છે, ચાર્જ ઉત્પન્ન થાય છે ધન આયન અને ઋણ આયનને, એમની વાત કરવામાં આવી છે. વી શું છે? તો એ છે પોટેન્શિયલ. પોટેન્શિયલનું માપન આપણે કરેલું છે. તો વી શું છે અહીંયા? પોટેન્શિયલ. તો કે ચાર્જ અને પોટેન્શિયલનો જે ગુણાકાર છે એમને શું કહેવામાં આવશે? કાર્ય. તો આ આપણે અહીંયા લખી શકીએ છીએ. હવે આગળ વાત કરીએ. હવે અમે આપણે પોટેન્શિયલ તો ગણતરી સૂત્ર દ્વારા કરી શકીએ છીએ, પણ ચાર્જની ગણતરી આપણે કઈ રીતે કરીએ છીએ? તો આ સમીકરણ અહીંયા આપણે કઈ રીતે વાંચવું એ પણ સમજવા જેવું. જેમ કે હું એક સમીકરણ લખી દઉં છું. આપણે એનોડ પર જ્યારે ઝિંક અને કોપરને જોડેલા હતા એ કોષની અંદર એનોડ પર કઈ રિએક્શન થતી હતી? તો કે ઝિંક 2 ઇલેક્ટ્રોન ગુમાવી Zn+2માં રૂપાંતર થતો હતો. તો ચાર્જ આપણે અહીંયા ગણતરી કરવાની છે. તો આ રિએક્શનને વંચાય આવી રીતે કે 1 મોલ ઝિંક જ્યારે રિએક્શન થાય છે ત્યારે 1 મોલ Zn+2 આયનમાં આપે છે અને 2 મોલ ઇલેક્ટ્રોન ગુમાવે છે. તો આ જે 2 મોલ ઇલેક્ટ્રોન છે ને એ જ આપણો ચાર્જ છે. હવે કઈ રીતે ગણવાના છે? તો આપણે ચાર્જ કઈ રીતે ગણીએ છીએ? તો આપણે કુલમમાં જે ચાર્જ ગણીએ છીએ, 1 મોલ ઇલેક્ટ્રોનનો ચાર્જ કેટલો? તો આપણે એ પણ લખી દઈએ કે ભાઈ 1 મોલ ઇલેક્ટ્રોનનો ચાર્જ કેટલો ગણીએ છીએ? 96500 કુલમ. અને આને જ આપણે શું કહીએ છીએ? 1 ફેરાડે. બરાબર છે? તો તમે કહી શકો 1 ફેરાડે બરાબર શું છે? 96500. તો તમે એ પણ કહી શકો કે 1 મોલ ઇલેક્ટ્રોન પરનો ચાર્જ કેટલો છે? તો કે 1 ફેરાડે જેટલો હોય છે.
બરાબર છે. તો ક્યુની વેલ્યુ તમે આ રીતે અહીંયા મૂકી શકો છો. ઝિંક કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે? 2. કોપર કેટલા ઇલેક્ટ્રોન મેળવે છે? 2. તો 2 મોલ એટલે કે 2 ફેરાડે જેટલો ચાર્જ અહીંયા ટ્રાન્સફર થાય છે. માનો કે સિલ્વરની વાત કરતા હોય તો સિલ્વર કેટલો આપે છે? તો એ એક જ આપે છે, તો 1 ફેરાડે જેટલો ચાર્જ ટ્રાન્સફર થાય છે. પણ માનો કે અહીંયા આપણે સમીકરણની તારવણી કરીએ છીએ તો કોઈ n મોલ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થતા હશે તો એના માટે ચાર્જ કેટલો રહેલો હશે? NF જેટલો રહેલો હશે. 1 ઇલેક્ટ્રોન માટે 1 ફેરાડે, 2 ઇલેક્ટ્રોન માટે 2 ફેરાડે, 3 ઇલેક્ટ્રોન માટે 3 ફેરાડે, તો n ઇલેક્ટ્રોન માટે કેટલા? n ફેરાડે. બરાબર છે. તો અહીંયા ક્યુની વેલ્યુ આપણે મળી ગઈ છે. ક્યુ ઇઝ ઇક્વલ ટુ શું થશે? NF. મારા અંદાજ પ્રમાણે હવે તમે આ સમજી ગયા હશો. તો ક્યુની વેલ્યુ કેટલી છે? NF. હવે V ઇઝ ઇક્વલ ટુ શું હશે? તો V એટલે શું છે? પોટેન્શિયલ. અને કોષનો પોટેન્શિયલ શું છે? પ્રમાણિત હોય કે બિન પ્રમાણિત હોય? બરાબર છે. તો કોષનો પોટેન્શિયલ એટલે આપણું એમનું સૂત્રવાળું E સેલ. તો V ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? E સેલ. એ થઈ ગયો કોષનો પોટેન્શિયલ. તો આ બંને કિંમતને આપણે W એટલે કે આ સૂત્રની અંદર મૂકી દઈએ. જોઈએ તો સૂત્ર આપણે ફાઇનલી શું મળશે? W ઇઝ ઇક્વલ ટુ Q એટલે કે NF અને E સેલ. તો હું અહીં લખી દઉં W ઇઝ ઇક્વલ ટુ Qની જગ્યાએ શું મૂકી દઈશ? NF. તો NF. Vની જગ્યાએ શું મૂકી દઉં? E સેલ. તો આ થઈ ગયો E સેલ. ચલો આટલું ફાઇનલ છે. હવે મેં પહેલાં જ વાત કરી હતી ભાઈ કાર્ય કેવું છે? જ્યારે કોષ આપમેળે કાર્ય કરે છે તો એમની એનર્જી શું થવાની? ડાઉન થવાની. આપણે પણ કોઈ કાર્ય કરીએ છીએ તો આપણી એનર્જી ડાઉન થાય છે. એનર્જીને ફરી રિફિલ કરવા માટે આપણે જમવું પડે છે. તો એ જ વસ્તુ છે, કોષ જાતે કાર્ય કરે છે તેમની એનર્જી ડાઉન થશે. અને આપણે 8, 9, 10 તેમજ 11માની અંદર ભણી ગયા છીએ કે જ્યારે પણ કોઈ પણ પ્રક્રિયા આપમેળે થતી હોય ત્યારે ડેલ્ટા જીનું મૂલ્ય શું હોય છે? માઇનસ. બરાબર છે. ડેલ્ટા જીનું મૂલ્ય કેવું હોય છે? માઇનસ. તો આપણે અહીંયા એ પણ લખી શકીએ કે W વર્ક થાય છે, પ્રક્રિયા આપમેળે થાય છે, તો W કોના બરાબર હશે? ડેલ્ટા જી બરાબર. બરાબર છે. તો હું અહીંયા ડેલ્ટા જી મૂકી શકું. આ વસ્તુ અહીંયા આપણે જોવાની છે. પણ માઇનસ છે તો અહીંયા આપણે આ પદને અહીંયા માઇનસ કરી દઉં છું. કમ્પ્લીટ. આ વસ્તુ અહીંયા આપણે સમજવાની હતી. તો આટલી ખબર પડી. મતલબ હવે ડબલ્યુની જરૂર નથી. તો હું ફાઇનલ સૂત્ર શું લખી શકું? ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ માઇનસ NF E સેલ. ચલો આટલી વાત સમજણ પડી. ઓકે. તો આ વસ્તુ અહીંયા સમજવાની હતી. મતલબ કે ડેલ્ટા જી પ્રક્રિયા આપમેળે થાય છે એ માઇનસમાં મેં બતાવી દીધું છે. અને આ આપણે 11માની જરૂર છે. બરાબર છે. 11માની અંદર આ શીખી ગયા. હજી એક 11માનું પદ આવશે એટલે 11મું થોડુંક યાદ કરવાનું છે. ખાસ કરીને થર્મોડાયનેમિક્સ, રાસાયણિક ગતિકી આપણે કેમિકલ કાઇનેટિક છે, થર્મોડાયનેમિક, ઉષ્માગતિશાસ્ત્ર, આ ચેપ્ટરનો ખાસ અહીંયા ઉપયોગ કરીએ છીએ. તો ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ માઇનસ NF સેલ મળી ગયું છે. કોના માટે છે? બિન પ્રમાણિત માટે. પણ આ જ વસ્તુને મારે પ્રમાણિત સ્થિતિમાં લખવું હોય તો શું કરશું? તો માત્ર ને માત્ર શું કરવાનું છે? ઉપર નોટ મૂકવાનું છે. તો ડેલ્ટા જી નોટ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એન ઉપર નોટ મુકાય નહીં, કારણ કે એ તો શું છે? ઇલેક્ટ્રોનની સંખ્યા. એ કંઈ પ્રમાણિત ના હોય. F એ તો ફેરાડેનું મૂલ્ય છે, એના ઉપર પ્રમાણિત ના. પ્રમાણિત કોના ઉપર આવશે? E નોટ સેલ. તો ડેલ્ટા જી નોટ ઇઝ ઇક્વલ ટુ માઇનસ NF E નોટ સેલ. કમ્પ્લીટ વસ્તુ ખબર પડી ગઈ. તો આ હતી આપણે ફેરાડેનું મૂલ્ય પણ આપણે બતાવી દીધું છે. ગણતરી ઇલેક્ટ્રોનની કઈ રીતે, એનની સંખ્યા કઈ રીતે મૂકવાની છે? તો કે જેટલા ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય છે એમની કિંમત આપણે અહીંયા મૂકવાની છે. હવે E નોટ સેલ તો તમને આવડે જ છે ગણતા. E નોટ સેલ ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો આપણે પહેલાં જ ગણાવી દીધું હતું. હાઇડ્રોજન પોટેન્શિયલમાં E નોટ કેથોડ મતલબ રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય માઇનસ E નોટ એનોડ પરનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય. તો એ કિંમત તમે અહીંયા મૂકી દો. N અને F આપણે પહેલેથી જ રકમની અંદર આપેલા હશે. તો મૂલ્ય અહીંયા મૂકતા આપણે ટોટલ ડેલ્ટા જીનું મૂલ્ય મળશે. પણ આપણે ડેલ્ટા જીની જરૂર નથી હાલમાં આપણે જરૂર છે નન્સ્ટ ઇક્વેશન તારવવાની. હવે હજી એક સૂત્રનો ઉપયોગ કરીએ છીએ, થર્મોડાયનેમિક્સનું છે, પણ એમની આપણે કોઈ સાબિતી નથી. થર્મોડાયનેમિક્સની અંદર એક સૂત્ર છે ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા જી નોટ પ્લસ RT ln Q. આ ડાયરેક્ટ આપણે થર્મોડાયનેમિક્સમાંથી કોપી કરીએ છીએ એવું સમજી શકાય. અને આ સૂત્ર તમે ફિઝિક્સની અંદર ભણશો. તો આપણી પાસે ડેલ્ટા જીની વેલ્યુ છે, ડેલ્ટા જી નોટની વેલ્યુ છે, R તમે જાણો છો ગેસ કોન્સ્ટન્ટ છે, અને એમની વેલ્યુ આપણે હું અહીં સ્લાઇડમાં લખી દઉં છું.
આરની વેલ્યુ આપણે ગેસ કોન્સ્ટન્ટ કેટલી લેવાની છે 8.314 જૂલ પર મોલ કેલ્વિન. ટેમ્પરેચર ગમે તે હોઈ શકે પણ મોસ્ટલી અહીંયા આપને 298 કેલ્વિન તાપમાન આપવામાં આવશે એટલે કેલ્વિનમાં હશે. કોઈ પણ હશે ટેમ્પરેચર એ કેલ્વિનમાં હશે. એલએન છે તો એલએનને આપણે સીધી રીતે નેચરલ લોગ છે અને ગણતરીમાં નથી લઈ શકતા. એલએનને ટ્રાન્સફર કરવા માટે શું કરવું પડશે તો કે એમને 2.303 વડે ગુણવાથી લોગ બેઝ 10ની અંદર એ ટ્રાન્સફર થાય છે અને પછી આપણે લોગ ટેબલનો ઉપયોગ કરીને એમની ગણતરી કરી શકીએ છીએ. તો આ વસ્તુ અહીંયા તમને બધી આપેલી છે. હા, હું તમને કહેતો હતો કે 11માનું હજી એક પદ આવશે એ છે ક્યુ. તો ક્યુ કઈ રીતે તારવવું એ આપણે રિડક્શન ઓક્સિડેશનનો જે અચળાંક છે મતલબ કે રેડોક્સ સમીકરણનો અચળાંક છે કોન્સ્ટન્ટ છે એ આપણે જ્યારે સૂત્રની અંદર કિંમત મૂકી દઈશું ત્યારે આપણે એમની તારવણી કરીશું. ઓકે, તો આ બધી વેલ્યુ આપણે આ 3 સમીકરણની વેલ્યુ આપણે એક સમીકરણની અંદર મૂકીએ. સમીકરણ આપી દઈએ તો આ 1 નંબર છે, આ 2 નંબર છે. 1 અને 2ને ક્યાં મૂકવાના છે 3ની અંદર કિંમતમાં મૂકી દઈએ. ઓકે, તો આટલું ધ્યાનમાં રાખવાનું હતું. ચલો, તો હવે આગળ વાત કરતા સાઈડમાં અહીંયા બતાવી દઈએ છીએ લખાણ. અહીંયા આપણે સાઈડમાં છે તો વેલ્યુ પુટ કરીએ. ડેલ્ટા જી આ સૂત્રની કિંમત છે ડેલ્ટા જી. ડેલ્ટા જીનું મૂલ્ય શું છે -NF ઈ સેલ. તો અહીંયા મૂકી દઉં -NF ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા જી નોટ. ડેલ્ટા જી નોટની વેલ્યુ અહીંયા છે એ છે -NF ઈ નોટ સેલ. કમ્પ્લીટ વસ્તુ છે. ઓકે, અહીંયા છે RT ln Q. તો આપણે અહીંયા પણ પદમાં મૂકી દઈએ પ્લસ RT ln Q. હજી હું ગુણાકાર કરતો નથી. તો આ વસ્તુ અહીંયા થઈ ગઈ. તો જીની વેલ્યુ મૂકી દીધી, ડેલ્ટા જી નોટની વેલ્યુ મૂકી દીધી. ઓકે, હવે -NFને પેલી બાજુ લઈ જઈએ. બરાબર, -NFને સમીકરણને બરાબરની આ બાજુ લખતા તો બધા પદની છેદમાં આવશે. તો અહીંયા શું વધશે ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ -NF ઈ નોટ સેલ એના છેદમાં -NF. ઓકે, આ વસ્તુ અહીંયા છેદમાં પ્લસ RT ln Q એના છેદમાં -NF. ચલો, આટલી વસ્તુ સમજાણી. ઓકે, ક્લિયર હશે. તો અહીંયા NF કેન્સલ વિથ માઇનસ સાઇન. અહીંયા -NF કેન્સલ થતું નથી કારણ કે ઉપર કંઈ છે નહીં. તો આપણું ફાઇનલ સૂત્ર અહીંયા મળે છે ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ માઇનસ કેન્સલ થઈ ગયું. અહીં શું વધ્યું ઈ નોટ સેલ. અહીંયા પ્લસ અને અહીંયા માઇનસની સાઇન છે તો -RT ln Q અને એના છેદમાં NF. તો આ છે આપણું નન્સ્ટ ઇક્વેશન. આ સૂત્રનો ઉપયોગ આપણે અર્ધકોષના, બિન પ્રમાણિત અર્ધકોષના તેમજ કોષનો ઈ સેલની ગણતરી માટે. જો ઈ નોટ સેલ તો ગણતરીમાં આપણે કરીએ જ છીએ આ સૂત્ર દ્વારા. બરાબર ને, અહીંયા સૂત્ર મેં લખી દીધું છે. પણ પ્રમાણિત સ્થિતિમાં હશે ત્યારે. બિન પ્રમાણિત સ્થિતિમાં હોય ત્યારે નન્સ્ટ ઇક્વેશનનો ઉપયોગ કરવો પડશે. હવે આટલી બધી યાદ રાખવાની જરૂર નથી. આપણે ડાયરેક્ટ ત્યાં કિંમત મૂકી દઈએ. જો મેં અહીંયા લખી દઉં આરની કિંમત તમને કેટલી કીધી હતી તો કોન્સ્ટન્ટ છે એટલે આપણે વેલ્યુ ફિક્સ છે. આરની કિંમત છે 8.314. એ બદલાવાની નથી. મેં તાપમાનની તમને વાત કરી હતી. મોસ્ટલી તમને કેટલું આપશે 298 કેલ્વિન તાપમાન આપશે. બરાબર છે. ક્યુની કિંમત આપણે મૂકવાની છે અને કઈ રીતે કાઢવાની છે એ પણ તમને સમજાવીશ. પણ એલએનનું આપણે વાત કરીએ, લોગ જોઈ શકાતો નથી નેચરલ લોગ. તો એને ટ્રાન્સફર કરવા 2.303 તો શેમાં ટ્રાન્સફર થઈ જશે લોગ બેઝ 10માં. આ વસ્તુ અહીંયા સમજવાની હતી. તો આટલી કિંમત આપણે ઉપરના સૂત્રની અંદર મૂકીએ. ઓકે, તો કિંમત અહીંયા મૂકી દઈએ આપણે સાઈડમાં. ઈ સેલ એમને એમ રહેશે ઇઝ ઇક્વલ ટુ ઈ નોટ સેલ ગણતરીમાં માઇનસ આરની કિંમત 8.314 મૂકી દીધી છે. ટીની કિંમત ગુણ્યા 298. એલએનની જગ્યાએ શું મૂકવાનું છે તો કે 2.303 શેમાં ટ્રાન્સફર થઈ જશે લોગ બેઝ 10માં અને સાઈડમાં આવશે ક્યુ. ફાઇનલ છેદમાં આટલા પદની છેદમાં શું આવશે તો કે એનની કિંમત એમને એમ રહેશે કારણ કે ઇલેક્ટ્રોનની સંખ્યા હરેક કોષ માટે અલગ હોય છે. મેં અહીંયા બતાવેલી. ઝિંક માટે હશે તો 2 ઇલેક્ટ્રોન આપે, પણ સિલ્વર માટે હશે તો એક જ ઇલેક્ટ્રોન આપશે. કોપર માટે હશે તો 2 ઇલેક્ટ્રોન. તો એનની કિંમત બદલતી રહેશે. પણ ફેરાડેની કિંમત તો ફિક્સ છે. કેટલી છે તો કે એમની કુલમ 96500. તો
તો આપણા આટલા પદનો ગુણાકાર કરીને ફાઇનલ એક કિંમત મેળવી શકે. તમારે 8.314 ગુણ્યા 298 ગુણ્યા 2.303 ભાગ્યા 96,500 કરી દેશો એટલે એક રકમ મળી જશે. એ રકમ તમને હું અહીંયા ડાયરેક્ટ આપી દઉં એટલે તમારું સૂત્ર એ જ યાદ રાખવાનું થશે. તો ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ ઈ નોટ સેલ માઇનસ આ બધાનો મેં ગુણાકાર કરી નાખ્યો ને છેદમાં આ કિંમતનો ભાગાકાર, કારણ કે એ અચળ છે. અચળને વારાઘડી આપણે યાદ રાખવી નથી એટલા માટે આપણે એ કરીએ છીએ. માઇનસ આ બધાનો ગુણાકાર ભાગાકાર કરશો એટલે કિંમત મળશે 0.059 એના છેદમાં એન એમને એમ રહેશે અને લોગ ક્યુ પણ એમને એમ રહેશે. લોગ બેઝ 10 અને સાઈડમાં રહેશે ક્યુ. તો આ ફાઇનલ સૂત્ર છે આપણું નન્સ્ટ ઇક્વેશન. તમારે આ યાદ રાખવાનું છે. આના ઉપરથી આપણે દાખલા ગણવાના છે. આ બહુ અગત્યનું છે અને આગળના દાખલા આમના ઉપરથી જ છે. હવે આ કિંમત ક્યારથી આવી છે, ક્યાંથી આવી છે એ જરૂરી છે, પણ એમનો ગુણાકાર ભાગાકાર કરી દીધો એટલે ફાઇનલ કિંમત આવી ગઈ છે 0.059 છેદમાં એન. તો આ રીતે એમના આપણે ગણતરી કરેલી છે. તો નન્સ્ટ ઇક્વેશન આ રીતે તારવેલું છે. હવે ક્યુ કઈ રીતે ગણતરીમાં લેશું? તો ક્યુ બરાબર તમે 11મા ધોરણની અંદર ભણી ગયા છો. કેની કિંમત અથવા ક્યુની કિંમત સૂત્ર શું છે? નિપજોની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતા. બરાબર છે. તો ક્યુની કિંમત આપણે આ સમીકરણ પ્રમાણે મેળવીએ તો બરાબર. તો નિપજ કોણ છે આમાં? Zn. પ્રક્રિયક કોણ છે? ઝિંક. બરાબર છે. તો આપણું ક્યુનું સમીકરણ થશે નિપજોની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકોની. ઇલેક્ટ્રોનને નિપજમાં ગણવામાં આવતા નથી. તો ક્યુ બરાબર હું અહીંયા જ લખી દઉં છું. શું થાય? નિપજોની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકોની. નિપજ છે અહીંયા Zn+2, પ્રક્રિયક છે ઝિંક. આ રીતે તમે એમની ગણતરી કરી શકો છો. રિવર્સ રિએક્શન લેશો તો પણ એમની ઘાત વિરુદ્ધ થઈ જશે. કોપરની વાત કરો પણ અહીંયા આપણે રિડક્શનના પણ મૂલ્ય લેવાના છે. તો હવે નેક્સ્ટ લેક્ચરની અંદર ક્યુની કિંમત પણ આપણે મૂકી દઈશું અને આપણે કોઈ એક દાખલો ગણીશું.